કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિ જો ચાહે તો પોતાના એક જ જીવનમાં ઘણો બધા જીવન જીવી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી જ્યોર્જ આર માર્ટિન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે વાંચન, રીડિંગ. શ્રી જ્યોર્જ આર માર્ટિન સાહેબે લખ્યું છે કે જે વ્યક્તિ ઘણું બધું વાંચે છે તે તેના જીવનમાં ઘણા બધા જીવન જીવે છે, અને જે વ્યક્તિને વાંચતા નથી આવડતું કે નથી વાંચતો તે તેના જીવનમાં ફક્ત એક જ જીવન જીવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે વાંચનની છે. એવું વાંચન જે ખરા મનથી હોય, ખરા દિલથી હોય. જે વ્યક્તિ ખરા મનથી વાંચે છે, ખરા દિલથી વાંચે છે, તે જે વાંચે છે તેના ચારિત્રમાં, તેના કેરેક્ટરમાં એવો ખોવાઈ જતો હોય છે કે જાણે તે કેરેક્ટર છે જે પોતે જ ના હોય. એટલે પુસ્તકમાં જે પ્રમાણનું ચારિત્ર હોય, જે પ્રમાણનું ચરિત્ર હોય, કેરેક્ટર હોય, તે પ્રમાણેનું માણસ જે વાંચી રહ્યો છે તે પ્રમાણે પોતાનું જીવન જીવતો હોય તેવું તેને લાગી રહેતું હોય છે. જો માણસ ખરેખર સાચા દિલથી વાંચે તો. બાકી ફક્ત બતાડવા માટે વાંચવાનું હોય કે હું આટલા બધા પુસ્તકો વાંચું છું, મારી પાસે આટલા બધા પુસ્તકો છે, પણ જો ખરા દિલથી નહીં વાંચે તો તેના આટલા બધા પુસ્તકો પણ તેને ફક્ત એક જ જીવન જીવાડી શકે છે. અને જે વ્યક્તિ ખરા મનથી, ખરા દિલથી વાંચે છે તે એક પુસ્તકમાં પણ ઘણા બધા જીવન જીવી શકે છે. વાત અહીંયા રુચિની છે, ઇન્ટરેસ્ટની છે, પસંદગીની છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે વાંચન તે ખૂબ જરૂરી છે. સાથે સાથે બુદ્ધિ પણ વાપરવાની છે કે આપણે શું વાંચવાનું છે. આપણને આપણી જે રુચિ હોય એ રુચિ એવી હોવી જોઈએ જે સમાજને ઉપયોગી હોય, પોતાને ઉપયોગી હોય, લોકોને ઉપયોગી હોય. કારણ કે રુચિ તો ઘણી બધી હોઈ શકે છે, પસંદ ઘણી બધી હોઈ શકે છે, પરંતુ જો રુચિ અને પસંદમાં કોઈ સારો હેતુ છુપાયેલો ના હોય તો તે આપણને આડા રસ્તે પણ લઈ જઈ શકે છે. કારણ કે આજના સમયમાં પુસ્તકો તો ઘણા બધા મળી રહ્યા છે, ઘણા બધા અવેલેબલ છે. તેમાંથી આપણે પસંદ કરવાનું છે કે આપણે શું વાંચવું છે. અને આજના સમયમાં એવું નથી કે ખાલી પુસ્તક જ વાંચી શકાય છે. ડિજિટલ મોડમાં તમે મોબાઈલ ઉપર, લેપટોપ ઉપર કે કોઈ પણ રીડિંગ ડિવાઇસ ઉપર તમે વાંચી શકો છો. ફક્ત જરૂર છે મનથી વાંચવાની, દિલથી વાંચવાની. જો આપણે મનથી અને દિલથી વાંચીશું તો આપણે જે વાંચી રહ્યા છે તેમાં આપણે ઓતપ્રોત થઈ જઈશું, અને એવું લાગશે કે એવું આપણને લાગે છે કે આપણે જે વાંચી રહ્યા તે જ આપણે જીવી રહ્યા છીએ. આવી લાગણી થવી, આવી ફિલિંગ થવી ખૂબ જ જરૂરી છે. અને આવી ફિલિંગ ત્યારે જ આવી શકે જ્યારે આપણે દિલથી વાંચતા હોઈએ, મનથી વાંચતા હોઈએ, ખરા હૃદયથી વાંચતા હોઈએ. તો બસ મારા મિત્રો, વાંચનનું આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનને વાંચતા 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 ખૂબ સરસ મજાનું બહેતર બનાવીએ. થેન્ક યુ.